કેમ છો બધા? ફેસ્ટિવલની સિઝન આવે છે અને આપણે આજે ઘરે જ એક મીઠાઈ બનાવવાના છીએ. બજારમાં મળતી મીઠાઈના આજે હમણાં તમે જુઓ છો કે કેટલી બધી ભેળસેળ આવે છે. તો આપણે આજે ઘરે મીઠાઈ બનાવશું. એકદમ આસાનીથી તમને બતાવીશ કે તમે પહેલી વખત પણ બનાવો ને તો તમે બનાવી શકો. અને હવે ફેસ્ટિવ સિઝન આવે છે, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિના તહેવાર, દિવાળી, તો તમે આ કોઈ પણ તહેવારમાં બનાવજો. જનરલી બજારમાં અને કાજુ કસાટાના નામે મીઠાઈ વેચાય છે. તો આજે આપણે એ નામથી જ તમને હું શીખડાવીશ. તમે બીજું કાંઈ નામ આપવા માંગતા હોય તો આપી શકો. એના માટે મેં 1 કપ કાજુ લીધા છે. મારી પાસે અત્યારે આખા કાજુ હતા તો આખા કાજુ લીધા છે. તમારી પાસે કાજુ કટકા હોય તો માપ કોઈ પણ એક ઘરની વાટકીનું લેવાનું. કારણ કે આપણે જ્યારે મીઠાઈ બનાવીએ ને ત્યારે મીઠાઈમાં માપથી બનાવીએ ને તો એકદમ પરફેક્ટ થાય. હવે મિક્સિંગનો એક બાઉલ લેશું, એની અંદર આ કાજુ નાખી દઈશું અને પલ્સ મોડમાં એટલે કે ચાલુ બંધ કરીને એનો પાવડર કરવાનો છે. હવે જો કન્ટિન્યુઅસ ચલાવશો ને તો એમાંથી ઓઇલ રિલીઝ થશે અને એક પ્રકારનો ડો જેવો થઈ જશે. આપણે એવું નથી જોતું, એટલે ચાલુ બંધ કરીને એને સરસ ગ્રાઇન્ડ કરી જો આપણે આવી રીતે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એક કોઈ પણ ચાળણી લઈ અને આપણે આ પાવડરને ચાળી લેવાનો છે. કારણ કે આપણે એકદમ ફાઇન પાવડર જોઈએ છે. જો કોઈ પણ જાતના કટકા રહી ગયા હોય ને તો એને બિલકુલ ફેંકવાના નથી. આપણે બધી વસ્તુનો યુઝ કરશું. એટલે પહેલે ચાળી લઈ એક સરખું આપણું સરસ આપણને મિશ્રણ મળે એટલા માટે. અને બજારમાં જે આ મીઠાઈ મળે છે ને 1500-2000 જેટલી મળે છે. પ્લસ એની શુદ્ધતાની તો કાંઈ ગેરંટી જ નથી. અને આજકાલ આપણે જોઈએ જ છે, જેમ મેં પહેલે કીધું કે એટલી બધી ખરાબ અત્યારે હું કોઈનું નામ નહીં લઉં પણ હરેક સિટીમાં અત્યારે કેટલા બધા પકડાણા છે, બહુ જ બધી મીઠાઈ ફરસાણ. તો ઘરે ઓછા તમને ભાવથી મહેનત પડશે, હું એમ નહીં કહું કે મહેનત નહીં પડે, પણ તમને ચોક્કસ તમારા પ્રિયજનોને જ્યારે ખવડાવશો ને તો ગિલ્ટ ફ્રી ખવડાવશો કે તમે સારું ખવડાવો. અને બજારમાં જે મળે છે એમાંથી પાછું પ્યોર કાજુ કેટલા છે એનો ખ્યાલ જ નથી હોતો. એટલે તમે આવી રીતે ઘરે બનાવો ને એટલે આનું સેલ્ફ લાઈફ પણ વધારે રહેશે. અને બીજું કે તમારે આને આરામથી તમે કોઈ પણને ગિફ્ટમાં આપો, તમે તમારા ભાઈને તમે રક્ષાબંધનમાં તમે સરપ્રાઈઝ આપીને તમે કરી શકો. જો આટલું આપણે છે ને એને ફરીથી એક વખત ગ્રાઇન્ડ કરીને ફરીથી ચાળી લેશું. અને ફરીથી જો આપણે બીજી વખત પણ ગ્રાઇન્ડ કરી અને ચાળી લીધું છે તો આપણે 0 વેસ્ટેજ છે. જો તમે કદાચ વધ્યું હોય ને તમે બીજી વખત પણ તમે કાજુ ગ્રાઇન્ડ કરી અને મોટા કટકા વધ્યા નથી એનો વેસ્ટ તમે ન જવા દેતા, એનો હું તમને આગળ ઉપયોગ જણાવીશ. હવે 1/4 કપ એની અંદર મિલ્ક પાવડર. બજારમાં તમને મિલ્ક પાવડર આસાનીથી અવેલેબલ જ છે, પેકેટમાં મળે જ છે. એ લઈ લેજો અને એ આની સાથે મિક્સ કરી દેવાનું છે. તો આવી રીતે પહેલે મિક્સ કરી લેવું. નીચે તમે જ્યારે કાજુનો પાવડર કરો ને ત્યારે સાથે સાથે મિલ્ક પાવડર પણ મિક્સ કરી લો. હવે આપણે એક ચાસણી તૈયાર કરવાની છે, આપણે એની તૈયારી કરી લઈ. હવે આપણે એક પેન લીધું છે. બને ત્યાં સુધી જાડા તળિયાવાળું પેન લેવું અથવા નોનસ્ટિક પેન લેવું. તો મારા પાસે આ ટ્રાયપ્લાનનું પેન તો છે એટલે મેં એ લીધું છે. હવે એની અંદર જે માપથી મેં કાજુ લીધા હતા ને એ માપથી મેં અડધો જે કપ હોય ને એના ઉપર 1 ચમચી જેટલું ખાંડ લીધી છે. તમે પોણો કપ પણ લઈ શકો અને જેને બહુ અતિ ગળ્યું ભાવતું હોય ને એ 1 કપ લઈ શકે. પણ મીઠાઈ હંમેશા માપસર એકદમ માપસર મીઠાઈવાળી એટલે સ્વીટ હોય ને તો વધારે ખાવાની મજા આવે. એટલે બને ત્યાં સુધી મેં જે લીધું છે માપ એ અથવા પોણો કપ, એનાથી વધારે બહુ લ્યોશો તો મીઠાઈનો થોડોક સ્વાદ તમારે ઓછો થઈ જશે. હવે જેટલી આપણે લીધું હતું ને ખાંડ એનાથી અડધું આપણે પાણી લેવાનું છે અને આપણે 1 તારની ચાસણી કરવાની છે. હું તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે બતાવું છું તો તમને બહુ જ આસાનીથી બનાવી શકશો. પહેલાં આપણે ખાંડને સરસ ઓગળી જાય પછી કેવી રીતે 1 તારની ચાસણી માપવાની એ પણ જણાવીશ. જેને ખબર હોય એને તો બનાવતા હશે રસોઈને તો ખ્યાલ હશે, પણ જેને બિલકુલ ખ્યાલ નથી કેવી રીતે ચાસણી ચેક કરવાની એના માટે પણ હું આજે વિડીયો એવી રીતે બતાવીશ કે તમે પહેલી વખત પણ જો તમે મીઠાઈ બનાવતા હશો ને આના પહેલે ક્યારેય પણ મીઠાઈ નહીં બનાવી હોય તો પણ તમને સરસ આવડી જશે. અત્યારે મીડિયમ હીટ ઉપર પહેલાં આપણે ખાંડને ઓગળવા દઈશું. જો ખાંડ ઓગળી ગઈ છે અને આવી રીતે જ્યારે ખાંડ ઓગળી જાય ને એટલે
બબલ્સ થવા માંડે ત્યારે ખાસ ધ્યાન રાખવું. હજી જો આવી રીતે રનિંગ કન્સિસ્ટન્સી છે એટલે એકદમ ધાર સીધી પડે છે એટલે હજી ચાસણી નથી થઈ. હવે ખાંડ ઓગળે ને આવી રીતે બબલ્સ થવા આવે ને એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવું. કેમ કે આપણે જે માપ છે ને બહુ ઓછું છે. જો વધારે હોય તો ચાસણી થતાં વાર લાગે, પણ આપણે માપ બહુ ઓછું છે એટલે ઓછા માપમાં જો ચાસણી એક તારથી થોડીક વધી જશે ને તો થોડીક તકલીફ પડશે. તો આપણે સંભાળીને ચાસણી કરવી. અને એક વખત જો આ ચાસણી તમને બનાવતા આવડી ગયું ને તો તમને કોઈ પણ મીઠાઈ બનાવતા આવડી જાય. એટલી ઇઝી રીતે આપણે તમને શીખડાવશું. હલાવવું જરૂરી છે, થોડુંક હલાવશો તો ઇવનલી ચાસણી થશે. અને હવે થોડુંક આવી રીતે લઈ કોઈ પણ એક ડીશમાં અને 2 મિનિટ માટે ઠરવા દેવાનું. જ્યારે ઠરવા દેતા હોય ને ત્યારે ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો. કારણ કે આપણને ખ્યાલ આવે કે ચાસણી જો વધી જશે ને તો ફાસ્ટ ગેસે તરત જ વધવા માંડે. 1 કે 2 સેકન્ડ ઠરવા દેવાનું. પછી આને આવી રીતે હાથેથી આમ જોવાનું. જો હજી તાર નથી થતો, તૂટી જાય છે, તમને બતાય છે. એટલે હજી આપણે થોડીક વાર થવા દેશું. તો આવી રીતે તમારે ચાસણી ચેક કરવાની. જો ફરીથી હવે આપણે ચેક કરી લઈએ. બીજી વખત ડ્રોપ્સ લઉં છું અને એને એકાદ 2 સેકન્ડ માટે ઠરવા દેવાનું. ગેસનો ફ્લેમ તરત જ સ્લો કરી દેવાનો. કારણ કે ગરમ ગરમ તમે અડશો ને તો તમારા હાથ દાજી જશે. સુગર સિરપ કે ચાસણી તમે ક્યારેય ગરમ ગરમ અડતા નહીં. એ એક ટિપ્સ આપું કે તરત અડશો ને તમારા હાથ લાલ થઈ જશે ને ત્યાં દાજી ગયા જેવી નિશાની પણ થઈ જશે. અને ફરીથી આવી રીતે લેવાનું. જો હવે તાર થાય છે, તમને દેખાય છે? જો આ પ્યોર તાર થાય છે. હવે તમારે આને તાર માપવાનો. હવે અત્યારે હું ગેસ બંધ કરી દઉં છું અને એની અંદર બહુ જ ચપટીક હું અત્યારે રેડ ફૂડ કલર નાખું છું. આવી રીતે બજારમાં પાવડર ફોર્મમાં આવે છે ને લિક્વિડ ફોર્મમાં પણ આવે છે. ઓપ્શનલ છે, પણ આપણે થોડુંક બજાર જેવો લુક આપવા માટે હું અત્યારે ચાસણીમાં આપણે થોડુંક ફૂડ કલર પહેલાં થોડોક નાખીએ. પછી આપણને એમ લાગશે કે ઓછો છે તો આપણે થોડોક નાખશું. પણ બહુ જ તમે ચપટી જો હું નાખું છું. થોડોક નાખશો ને ત્યાં સરસ કલર આવી જાય છે. અને બહુ વધારે ન નાખો. વધારે નાખશો ને તેની થોડીક કડવાશ પણ ઘણી વખત ફૂડ કલરની આવી જતી હોય છે. આ ઓપ્શનલ છે, કાંઈ કમ્પલસરી નથી, પણ આપણે એકદમ બજાર જેવો લુક આપવા માટે કરીએ છીએ. અને આ મેં ગેસ બંધ કરેલો જ રાખેલો છે. અને હવે આ જે મિશ્રણ છે ને એ બધું અંદર નાખી દેશું. અને અત્યારે આપણે ગેસ બંધ જ છે. પહેલે એક વખત આ વસ્તુ ગેસ બંધ કરીને જ ચલાવી લેવાનું કે તમારી મીઠાઈનું બગડવાના ચાન્સ બિલકુલ 0 રહે. તમને આ મીઠાઈ એક વખત બનાવી નાખી જોશો ને તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. અને કોઈ પણને બતાવશો ને વિશ્વાસ જ નહીં કરે કે આ તમે ઘરે બનાવેલી છે. એટલી સરસ અને એટલી પરફેક્ટ મીઠાઈ થાય છે કે તમે પહેલી વખતમાં જ તમારી સરસ બનશે. જુઓ સરસ આપણે પરફેક્ટ ચાસણી લીધી છે ને એટલે જુઓ બિલકુલ ઢેલું પણ નથી અને બિલકુલ કઠણ પણ નથી. જુઓ ઘણી વખત એવું થાય કે ચાસણી જો વધારે પડતી થઈ જાય ને તો હાર્ડ થઈ જાય, ને જો ચાસણી ઓછી હોય ને તો સાવ લચકા પડતી થઈ જાય છે. જો એકદમ આ ગેસ બંધ જ છે, મેં બિલકુલ ગેસ નથી ચાલુ કર્યો. હવે એની અંદર 1 ચમચી જેટલું આવી રીતે ઘી નાખી દેશું જેથી એની શાઇન સરસ આવે. અને આમાં તમારે હલાવી દેવાનું છે. હવે આપણે એને બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એક બીજા બાઉલમાં મેં કાજુ બદામ ને પિસ્તા લીધા છે. તમે ખાલી કોઈ પણ એક પણ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો, અથવા તમે કાંઈ ન હોય તો ખાલી તમે જે આપણે કાજુનો જે ભૂક્કો આપણે જે ગ્રાઇન્ડ કરતા વખતે જો જાજો વધેલો હોય ને તો એ ભૂક્કો તમે આમાં લઈ શકો છો, અથવા તૂટી ફૂટી પણ લઈ શકો. હવે આપણે જે આ કાજુનું મિશ્રણ તૈયાર કરેલું હતું ને એમાંથી આપણે એક મોટી આપણે ચમચી જેટલું આની અંદર નાખી દઈશું જેથી આની અંદર સરસ એક બાઇન્ડિંગ સરસ આવી જાય. અને થોડુંક છે ને હું કેસર નાખું છું, કેસરવાળું દૂધ નાખું છું.
અને આને બધી વસ્તુને આવી રીતે મિક્સ કરી લેશું. બાકીનું મિશ્રણ તમારી પાસે જો બટર પેપર હોય ને બટર પેપર, નહીંતર આવી રીતે ડીશમાં જરાક ઘી લઈ અને જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું ને આની અંદર બધું લઈ લેશું. અને પછી આને સરસ આપણે એકદમ મસળી લેશું. જેમ આપણે કાજુ કતરી કરતા હોય ને એવી રીતે જ. આના પહેલાં મારી જેને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એ તો જોઈ શકશે. આના પહેલાં આપણે કાજુ કતરીની પરફેક્ટ રેસીપી મૂકેલી છે. તમે હજી ચેનલને વિઝિટ ન કરી હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય પણ તમે જૂના વિડીયો ન જોયા હોય તો તમે ચોક્કસ જોઈ લેજો. એની અંદર મેં કાજુ કતરીની પણ પરફેક્ટ રેસીપી મૂકેલી છે. અને હવે આના હાથેથી આવી રીતે મસળી લેવાનું છે. થોડુંક રૂમ ટેમ્પરેચર પર છે, પણ જો તમને રૂમ ટેમ્પરેચર ઉપર તમે હાથમાં તમે સહન ન કરી શકતા હોય તો તમે થોડુંક ઠંડુ થવાની રાહ જોજો. અને નીચે આવી રીતે ઘી રાખેલું છે ને, જો તમે બિલકુલ ચોટતું પણ નથી, કારણ કે આપણે બિલકુલ ક્યાંય બટર પેપર કે કશું નથી, પણ છતાં પણ બિલકુલ ચોટતું નથી, કારણ કે આપણે પરફેક્ટ આપણે રેસીપીનું માપ આપેલું છે. એટલા માટે જો આપણે બંને વસ્તુ રેડી છે. અને હવે આપણે આના એક સરખા લુવા કરી લેશું, એટલે એક સરખા ભાગ કરી લેશું. તો આમાંથી આપણે 3 ભાગ કરી લીધા. અને આ આપણે જે તૈયાર કરેલું છે એમાંથી પણ આવી રીતે 3 ભાગ કરી લેશું. જે આપણે વચ્ચે સ્ટફિંગ કરવાનું છે એના પર 3 ભાગ કરી લેશું. તો આપણે આ બંને વસ્તુ રેડી છે. તો હવે આપણે શું કરશું કે હાથમાં આવી રીતે થોડુંક ઘી લઈ લેશું. અને આને આવી રીતે જ હાથેથી જ તમારે સ્પ્રેડ કરી લેવાનું. તમારે વણવું હોય તો વણી પણ શકો, તમને વણવું ફાવતું હોય, પણ હાથેથી જ સરસ સ્પ્રેડ થઈ જશે. અને આ વચ્ચે આવી રીતે આપણો જે ઓરેન્જ જેવો કલર થયો છે થોડો, તમને અત્યારે લાઇટમાં નહીં દેખાતું હોય, કારણ કે આપણે કેસર નાખેલું છે ને, થોડોક ઓરેન્જ જેવો છે. અને આવી રીતે મિક્સ કરી દેવાનું વચ્ચે. અને આવી રીતે છે ને સરસ ક્યાંય પણ ક્રેક ન રહે ને એવી રીતે સરસ, જરાય તમને જો ક્યાંય દેખાય ને ક્રેક છે તો આવી રીતે જરાક વ્યવસ્થિત કરી લેજો. અને આવી રીતે આપણે જેમ બજારમાં મળે છે ને એવી રીતે હું તમને કરીને બતાવું છું. હવે એકચ્યુઅલી મારે આની ઉપર ચાંદીનો વરખ લગાડવો હતો અને લેવા પણ ગયા છે, પણ અત્યારે વિડીયો જ્યારે શૂટ કરું છું ને હજી આવ્યો નથી. પણ આના ઉપર ચાંદીનો વરખ તમે લગાડશો ને તો એકદમ બજાર જેવું થશે. હવે જનરલી હું ચાંદીનો મેં વરખ લઈએ નહીં, દેરાસરમાંથી લઈએ છીએ, જેની શુદ્ધતા સારી હોય. જો તમને સારી જગ્યાએ મળતો હોય ને તો જ લેજો, બાકી તમે અવોઇડ પણ કરી શકો. અને ટેસ્ટમાં તમને 100% ગેરંટી છે કે કોઈ પણ જાતના તમને મીઠાઈવાળાની દુકાનને ટક્કર મારે એટલી સરસ બનેલી છે. જો અને આવી રીતે છે ને આમ સરસ સ્મૂધ કરી લેવું. અને પછી આને અડધી કલાક છે ને રેસ્ટ કરવા માટે આપશું. અને પછી હું તમને કટ કરીને બતાવીશ કે કેટલું સરસ થાય છે. અને ત્યાં બને ત્યાં સુધી એકદમ લીસું રહે ને એવી રીતે પેક કરજો. જો આવી રીતે આપણે બાકીના પણ એક બાકી છે, પેક કરી લેશું. તો આપણે અડધી કલાક સેટ કરી લીધું છે. અને પછી તમારે આને ફ્રીઝમાં જ રાખવાનું રહેશે તમારે. અને આવી રીતે આપણે વચ્ચેથી કટ કરી લેશું. અને ફરીથી આવી રીતે 4 પાર્ટ પાડી લેશું. અને તમે વરખ લગાડી અને તમે બોક્સમાં પેક કરીને લઈ જાઓ ને તો કોઈને પણ ખ્યાલ પણ ન આવે, એટલું સરસ બનેલું છે. તો તૈયાર છે આપણે કાજુ કસાટા. એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.